હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 14/3/2026. આજે હું રૂબરૂ આવેલો છું વાડીમાં. આ વાડીનો લગભગ 2 વિડીયો અગાઉ મેં મૂક્યા હતા આપણી યુટ્યુબ ચેનલમાં. હાલ હું પાનોલ, તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા, લાલજીભાઈની વાડીમાં અત્યારે હાલ અમે આવેલા છે. અગાઉ શરૂઆતમાં ફ્રૂટિંગ વખતનો વિડીયો પણ તમને આનો મેં મૂક્યો હતો. વચ્ચે ફ્રૂટિંગ લગભગ જામી ગયું હતું અને માલનું હાર્વેસ્ટિંગ ચાલુ હતું. એ ગાળામાં એક વિડીયો મેં મૂકેલો છે. હવે અત્યારે હાલ એમનું કટિંગ ચાલુ જ છે. હાલ વાડીની કેવી પરિસ્થિતિ છે એ જોવા માટે અત્યારે અમે રૂબરૂ જ આવ્યા હતા. અત્યારે હાલ કટિંગ ચાલુ છે. લગભગ એમને 1 એકરમાં 1000 પ્લાન્ટ વાયેલા છે. અને અત્યારે હાલ હું રિવ્યૂ લેવા માટે આવ્યો હતો કે ભાઈ હવે વેલકમ 46ની હાલની પરિસ્થિતિમાં વાડીની પરિસ્થિતિ કેવી છે એ જોઈએ આપણે. એટલે વિડીયો ઉતારવાનો મકસદ એ છે કે વેલકમ 46 શરૂઆતમાં, વચ્ચે ફ્રૂટિંગ વખતે અને ફાઇનલ હાર્વેસ્ટિંગ વખતે એ ક્રોપ કેવો રહેશે એ ખેડૂતો જોઈ શકે. એના માટે આપણે આવ્યા છે. મારી જોડે લાલજીભાઈ ઊભા છે. લાલજીભાઈ, આ વાડીમાં અત્યારે હાલ તમે કેટલો માલ લગભગ નીકળ્યો? આ વાડીમાંથી અંદાજિત 2 લાખ જેવું પહોંચ્યું છે. 2 લાખ 1000 પ્લાન્ટમાંથી? 1000. બરાબર. હજી 2 લાખનો માલ મિત્રો નીકળ્યો છે. હજી કદાચ 1 લાખનો માલ મારી ગણતરીમાં નીકળે. કારણ કે આમ તો 3 લાખથી વિશેષ પ્રોડક્શન થવું જોઈએ. પણ આ વર્ષે જે વધુ વરસાદના કારણે શરૂઆતમાં જે નીચેના સ્ટેજે જે માલ હતો એ માલ એટલો બધો જામ્યો નહીં, કારણ કે ફ્લાવરિંગ જડી ગયું. તો પણ 3 થી 3.5 લાખનો માલ નીકળે તો ખોટું નથી. હવે હાલ તમે એનું ફ્રૂટિંગ જોઈ શકો છો. કેમેરામેન તમને બતાવું કે આ ટાઈપનું હજી ફ્રૂટિંગ છે. ફ્રૂટિંગ ચાલુ છે. પણ એક માઇનસ પોઈન્ટ આનો છે કે મારું માનવું એવું છે કે હીટવે આવશે લાલજીભાઈ, તો હીટવે વખતે કદાચ છત્રી થોડી બગડે એવી શક્યતાઓ તમને દેખાય છે. તમે 15 નંબર વાવ્યું હતું ગયા વર્ષે અને આ સાલ વેલકમ 46 કર્યું, તો એમાં કોઈ ડિફરન્ટ લાગે છે? ડિફરન્ટનો જે 15 નંબર છે ને એ વેરાયટી છેક સુધી એવી નહીં વિતરે છે, ગ્રીનરી ટાઈપની. આમાં આવું થોડું શરૂઆત થાય છે વાયરસની. બાકી અત્યાર સુધી તો સારામાં સારી છે. છત્રી બગાડવાની શક્યતા ખરી? હું પછી આ ગરમીના લીધે કદાચ થાય તો. બરાબર. અમુક ચોક છોડે એવા છે કે 10 છોડે કદાચ વાયરસ આવ્યું છે. બાકી એકંદરે સારું છે. બરાબર. 15 નંબરની કમ્પેરમાં છત્રી આની થોડી બગડે, પેલાની નહીં બગડે. પેલું તો છેક સુધી ગ્રીનરી એવી નહીં વિતરે છે. બરાબર. એમાં વાયરસનું પ્રમાણ બહુ જ ઓછું હતું. આમાં વાયરસ પણ બહુ આવું શરૂઆત થાય છે. અત્યાર સુધી કોઈ વાયરસ રહ્યો નથી ને આવ્યો નથી. અને માલ કેટલો નીકળે છે 1000 પ્લાન્ટમાં અત્યારે? 1000 પ્લાન્ટમાંથી ગયા વખતે મારે લગભગ 383 મણ જેટલો નીકળ્યો. 383માં? હા, 10 દિવસ પહેલાં કટિંગ કર્યું. લગભગ 7000 કિલો જેવું થઈ જાય, 7 થી 8000 કિલો. અને એ ના પહેલો એક પિકઅપ એટલે 150 મણ જેવું નીકળ્યું 10 દિવસ પહેલાં. એટલે માલ પણ નીકળે છે એ માલ તો રીતે? સારું નીકળે છે. અને પપૈયું ખાવામાં કેવું હોય છે? એકદમ મીઠું મધ જેવું પપૈયું છે. આવું તો જે 15ની નથી કે તાઇવાનનું પણ નથી. એટલું બધું વેલકમ 46નું પપૈયું મીઠાશ છે. અને સાઈઝ 2 કિલોની? સાઈઝ 2 કિલોની. બરાબર. સાઈઝમાં કમ્પ્લીટ છે. મિત્રો જો એમના કહેવા પ્રમાણે એમને 15 નંબરે ગઈ સાલ વાવ્યું હતું અને આ સાલ આ વેલકમ 46 વાવ્યું છે. એમનું કહેવું છે કે વેપારી ચાહીને લઈ જાય છે, કારણ કે ફળની મીઠાશ બહુ સારી છે. એના કારણે બજારમાં આનો ઉપાડ સારો છે અને કીપિંગ ક્વોલિટી પણ સારી છે. એટલે મિત્રો, નવા વર્ષમાં વેલકમ 46 જો કોઈ ખેડૂતને વાવવું હોય તો વાવી શકાય. પણ જેટલું તમે અર્લી પ્લાન્ટેશન કરો એટલું સારું રહે. થોડું વહેલું આવવું પડે. હા, ચોથા મહિનામાં વાવી, ખરેખર બીજા મહિનામાં વાવી દીધો તો આ ઇસ્યુ ના આવે. આ ઇસ્યુ ના આવે. બીજા મહિનામાં એટલે વહેલું વાવવામાંથી ફાયદો છે. આપણા રોપા ક્યાંથી આવ્યા હતા? ઘોઘા નર્સરીમાંથી. ઘોઘા નર્સરીના રોપામાં સારું લાગે. સ્ટાન્ડર્ડ રોપા છે. કોઈ વાયરસ આ દિન સુધી નથી આવ્યો કે ભાઈ કોઈ છોડ બી એવા ખરાબ નથી, કોઈ ઓફ છોડે નથી. ના. પ્લસ નર પણ આમાં બિલકુલ નથી. બરાબર. નર પણ એક પણ નથી આવ્યા. બરાબર. અને તમે દૂધીનો ખતરો કર્યો તો આમાં આ જ વાડીમાં મિત્રો જુઓ, જ્યારે પ્લાન્ટેશન કર્યું ને પપૈયાનું એ વખતે લાલજીભાઈએ દૂધી વાવી હતી. હવે એમને ખતરા રૂપે રાખ્યું હતું કે થોડો ભાગ છોડી દીધો દૂધી વગરનો અને બીજો બધામાં દૂધી સળંગ કરી હતી. હવે એમનું કહેવું છે કે જેમાં દૂધી હતી એમાં મારા સારા પ્લાન્ટ રહ્યા ગરમીમાં, અને એનું આજે ફ્રૂટિંગમાં અલગ લાગે છે. આપણે હાલ ઊભા છે એટલા સુધી દૂધી વાવી હતી એમને.
હવે સાઈડમાં જે વાવી ને એ દૂધી નથી વાવી, પણ એ છોડ ને આ છોડમાં ઘણો ફરક છે. કારણ કે પહેલાં છોડમાં શું થયું, ગરમીના કારણે છોડ જતા રહ્યા, એ પ્રશ્નો બન્યા ને, એ પ્રશ્ન બને. અને આમાં એ પ્રશ્નો નહોતા બને. આમાં છેક સુધી જળવેરી છે ગ્રીનરી. પેલામાં થોડા ડેમેજ Damage થયા, થયા. હીટના કારણે થોડા ડેમેજ થતા હતા. ડેમેજ મતલબ કે જેનો જે વિકાસ થવો, જે વિકાસ થતો નહોતો. એટલે દૂધી આપણે વાવીએ તો સારું રહે. બધી એના ટેમ્પરેચર જાળવી રાખવા માટે ધી બેસ્ટ, સારામાં સારું એક કઈ કંપનીની દૂધી વાવી હતી તમે? દીધી મૈકોની વાવી હતી. મૈકોની દૂધી મિત્રો વાવી હતી એમને. આ જે બેડ આવ્યો ને આ બેડમાં જ ચોપી દીધી, સળંગ આ બેડમાં જ ચોપી દીધી. અને લગભગ દૂધી કેટલાની થઈ હશે? 50 આસપાસની થઈ. 50,000 આસપાસની. એટલે આ જમીન, એકર જમીનમાંથી 50,000નું પ્રોડક્શન તો એમને દૂધીનું એ લીધું. 3-3.5 લાખ રૂપિયા આ થાય, એટલે એવરેજ 4 લાખની પ્રોડક્શન એમને મળી જાય. મિત્રો હવે હાલ વિડીયો હું ચાલુ રાખું છું અને તમને એક બીજો ક્રોપ બતાવું કે જે તમને પ્રેરણારૂપ થશે મારી દૃષ્ટિએ, કે જે વાલોળની ખેતી કરતા હોય એમના માટે એક પ્રેરણારૂપ ગણાય. એના માટે હું તમને બતાવું છું, અને હું પોતે પણ એમના જોડે ઉત્પાદનના આંકડા સાંભળીને મને નવાઈ લાગી કે આવી ખેતી થાય તો ખેડૂતોને કરવા માટે આકર્ષણ થાય. તો આટલા વિડીયો પપૈયાનો હું પૂરો કરું છું અને તમને વેલકમ 46નો આ છેલ્લું હું વિડીયો ઉતારીને આગળ તમને હું વાલોળનો બતાવું અને ત્યાં આગળ જઈને આપણે વાત કરીએ. મિત્રો હવે તમને હું જે વાલોળ કીધી ને, આપણે ગુજરાતી ભાષામાં વાલોળ કહીએ છીએ, આનું શુદ્ધ નામ ગણીએ બજારમાં જે ચાલે છે, અમેરિકન ફણસી. હવે આની એમને લાલજીભાઈએ 27 લાઈનો કરેલી છે અને 150 ફૂટની લંબાઈ છે. લગભગ આમ ગણતરી મૂકીએ અમે તો 1 વીઘાથી પણ ઓછું થાય, 16 થી 17 ગુંઠાથી ઓછું થાય. હવે આનું પ્રોડક્શન તમને હું ગણાવું તો એમના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાનું પ્રોડક્શન મળી ગયું. લાલજીભાઈ, આનું પ્લાન્ટેશન ક્યારે કર્યું હતું તમે? પ્લાન્ટ છઠ્ઠા મહિનામાં. છઠ્ઠા મહિના વાવેતર કર્યું હતું. છઠ્ઠાની 20ની આસપાસ અને બિયારણ જ મૂક્યું હતું. બિયારણ. બરાબર. આની તમારે વીણી કેટલા દિવસે આવે? વીણી 10 થી 12 દિવસે. અને આટલામાંથી કેટલો માલ નીકળતો હશે? દર વીણી 25 થી 30 મણ જેવું ખરું. 25 થી 30 મણ મિત્રો દર 10-12 દાડે માલ નીકળે છે. અને ભાવ શરૂઆતના સ્ટેજ 1000 આસપાસ હતો, લગભગ 11મા મહિના સુધી. બરાબર. ત્યાર પછી 400, 500, 405 વચ્ચે રન ચાલે છે. બરાબર. એટલે આમાંથી આપણે 3 લાખનું પ્રોડક્શન થઈ 3 ગયું. લાખનું પ્રોડક્શન. અને હજી કદાચ થોડું ઘણું નીકળે. એટલે ગરમીના કારણે ટકક ના ટકે નક્કી ના કહેવાય. બરાબર. પેલો અખતરો કરે છે. મિત્રો જો એનું ફ્રૂટ જુઓ તો આ ટાઈપનું ફ્રૂટ આવે, જુઓ તમે, અમેરિકન ફણસી. હવે તમને ગણાવો કે 16 ગુંઠામાંથી જો આટલું ઉત્પાદન મળે તો ઘણું સારું કહેવાય. આમ ગણીએ તો એક લાઈનના 10,000 રૂપિયા થયા. એમની 27 લાઈનો છે. 2700 લાઈનમાંથી આ જે ઉત્પાદન એટલે કે અઢળક ઉત્પાદન કહેવાય. મોડવાનો ખર્ચો કેટલો થયો છે? મળો લગભગ 40,000 રૂપિયા. 40,000નો. 40,000નો મિત્રો મોડવાનો ખર્ચ થાય એમાં. અને એનું બિયારણ થોડું મોંઘું આવે છે. આમ ગણીએ ને પડીકેનો ભાવતાલની રીતે તો એક બીજ તમને 14 રૂપિયે પડે. અને એક ખોમણામાં એક બીજ મૂકવાનું. ગાળો કેટલો રાખવાનો? 5 ફૂટનો. 5 ફૂટનો. 2 ફૂટ, 2.5 ફૂટ, 2 ફૂટ. 5 બાય 2 નો ગાળો રાખવાનો. 1 તાર મારે છે, 2 તાર મારે? 2 તાર મારે. 2 તાર મારે છે. એટલે આ ખેતી એક આપણા માટે પ્રેરણાદાયક કહેવાય કે નાના ખેડૂત કોઈ હોય અને એમને થોડું ઘણું વાવવું હોય તો આ લાલજીભાઈનો નંબર હું મૂકું છું મારા યુટ્યુબ પર. તમે બિયારણ બાબતે બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો એમને પૂછી શકો છો, જેથી ખેડૂતને કોઈને વાવવું હોય અને મૂંઝવણ હોય તો એ મૂંઝવણ એમની સોલ્વ થાય. આપણા વિડીયો તમને જે બતાવવા જઈ રહ્યા છે એ બધા વિડીયો તમને પ્રેરણાદાયક જ હોય કે ખેડૂતના માટે ઉપયોગી હોય એવા જ વિડીયો અમે લાલજીભાઈ મૂકીએ છીએ. કે આજે અમારી જોડે કચ્છના ખેડૂતોએ કોન્ટેક્ટમાં આવવા થયા છે, આ બાજુ રાજકોટ બાજુના આવતા થયા કે જે વર્ષોથી એરંડા કપાસની જ ખેતી કરે છે. હવે પપૈયાનો પાક ચાલુ કર્યો એમને કે જે એરિયામાં વવાતું નહોતું. અને આ બાજુ ડીસા બાજુ, કચ્છ બાજુ એ પણ પપૈયા હવે એવાના જીવનમાં વાયેલા નહોતા પણ હવેથી ચાલુ કર્યા છે વાવવાના. અને એ લોકોના માટે પ્રેરણાદાયક છે કે અમે જે તે માર્ગદર્શન એમને આપીએ છીએ અને એ કહીએ છીએ. લાલજીભાઈ, અમે તમારા પાસે આવીએ છીએ વારંવાર. અમારું માર્ગદર્શન કેવું લાગે છે તમને? સારામાં સારું છે. સારામાં સારું માર્ગદર્શન છે. ખર્ચો ઓછો અને ઉત્પાદન વધારે એ રીતે માર્ગદર્શન મળે છે. પ્લસ જે હમણાં ત્યાંથી જે ખાતર જે લાવવામાં આવે છે એ બી બધું ઓર્ગેનિક જ હોય છે. અને જમીન એકદમ ફળદ્રુપ જ રહે છે એમ. બરાબર. એના જે તમારે ત્યાંથી જે મેલાયા પપૈયા માટે, હા, અને પપૈયાવાળી વસ્તુ અમે ફણસીમાં પણ ઉપયોગ કર્યો હતો.
પણ એ નથી, જમીન એકદમ પોચી રહે છે, કડક થતી નથી. આ તો જો રાસાયણિક ખાતર નાખીએ તો જમીન કડક થઈ જાય. અમુક મિત્રોને તો કેવું લાગે છે આપણે બિલકુલ ફિક્સ ભાવે જ આપીએ છીએ, પણ એમને એવું લાગે કે એનો પોતાનો એગ્રો છે એટલે આ તો એમનું જ ખાતર. એ વાત જ ખોટી છે. પણ આપણા પાસે એક જ છે કે આપણે જે ખાતર લાવીએ કોઈ પણ કંપનીનું ખાતર કે દવા એની R&D અમારા ખેતરમાં જ અમે કરીએ છીએ. ધારો કે પેન્ડી દવા લાવે તો પેન્ડી દવા અમે અમારા ખેતરમાં વાપરીએ, પછી જ એના લોટમાં મેં અમારો ત્યાં ઓર્ડર આપીએ છીએ. ખાતરનો પણ એ રીતે. એટલે અમે જે કંઈ ખાતરની ભલામણ કરીએ મિત્રો વેચવા માટે અને પૈસા કમાઈ લેવા એ અમારો આશય નહીં. હા જરૂર દરેકને પોતાની રોજી માટે તો થોડો ઘણો સ્વાર્થ હોય, પણ સ્વાર્થ એવો ના આવવો જોઈએ કે જે આપણા કર્મ બગાડે. કાજે લાલજીભાઈનો હું 50,000નો માલ આલી ગયો તો લાલજીભાઈ કાયમી પસ્તાન 50,000નો માલ આલી દીધો અને મારા કોઈ ફરક ના પડ્યો. એ ધંધો અમે નથી કરતા. એવું નથી. જો આપીએ ત્યાં અમે એના રિવ્યૂ પણ લઈએ છીએ કે ભાઈ અમારી ખાતર દવા તમને આપી તો કેવું રહ્યું. કારણ કે અમુક ખેડૂતોને કેવું હોય છે સ્ટાન્ડર્ડ કંપનીનું જ વાપરવું, સિજન્ટા, બાયર આવી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓનો જ વાપરવું. પણ હવે મિત્રો મલ્ટીનેશનલ કંપનીઓ તો બાજુમાં રહી. અત્યારે હાલ હવે જોબ વર્ક પર નાની નાની કંપનીઓએ દરેક કન્ટેન્ટ બનાવતા થઈ ગયા અને જે તમારા પાક ઉપર એ અસરે કર્યું છે અને ભાવે સસ્તા છે. એટલે એવું નથી કે અમે તમને સસ્તું વાળ લે ને મોંઘું વાળ લે, એ અમારો આશય નથી. અમારો તો રિઝલ્ટમાં લઈ અમે તમને આપવા માગીએ છીએ. તો મિત્રો આ ક્રોપ મને હાલ લાલજીભાઈએ વાત કરી કે કાકા આટલું બધું ઉત્પાદન મળ્યું, મેં કીધું આપણા વિડીયોમાં સમાવેશ કરીએ તો કોઈક 4-5 ખેડૂતો વાવશે તો એમની રોજીમાં વધારો થશે. કારણ કે દેશી વાલોરની કમ્પેરમાં આ વાલો ઘણી ઉતરશે. અત્યારે હાલ આ બાજુમાં જ મળવો રહ્યો તમે જુઓ, એમને મને ગણતરી કરાવી એમાં આમાં 50% ફરક છે પ્રોડક્શનનો. એટલે આપણે હવે નવું કરીએ અને નવું જાણી લઈએ અને આપણે નવામાંથી વધારે પૈસા કમાઈએ. તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો. જય જવાન જય કિસાન.